नमस्कार करी सके, प्रणाम करी सके, सलाम मारी सके। लाख लाख अभिनंदन। अमारी दुआ साथे से हरिकृष्ण परिवार नी तमे 100 साल गांधीजी ना काम बाकी रही गया हो, विवेकानंद ना काम बाकी रही गया हो, अने श्रीमद राजचंद्र जी ना काम पूरा ने प्रार्थना। थैंक यू वेरी मच। गुड लक। खूब खूब आभार। અને હવે એક ક્ષણ આવી ગઈ જેને સાંભળવા દેશ વિદેશના કરોડો ચાહકો કલાકો સુધી કાન દઈને બેસી સાંભળે છે તેવા પ્રખર વચનકાર રાષ્ટ્રના સંજોગ પ્રહરી 18 કલાક કામ દેશના દીર્ઘદ્રષ્ટા ગુજરાતના નર કેસરી અડગ મનના માનવી સંકલ્પોની અદ્ભુત શક્તિ ધરાવતા માં અંબાની ઉપાસના આરાધક એવા યુવા ભારતને આઈએમ ઇન્ડિયાનો માં સંકલ્પ આપનાર ગરીબોના હમદર્દ વિકાસની દશાઓને ખોલનાર મારા આપણા સૌના પ્રિય એવા દેશના વડાપ્રધાન માન્ય શ્રી પ્રધાન સેવક માન્ય શ્રી નરેન્દ્રભાઈને અધ્યક્ષ પ્રવચન કરવા માટે હું વિનંતી કરીશ। માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સર। हरे कृष्ण हरे कृष्ण। हमारा मित्र भाई श्री सौजी भाई ना सौ परिवारजनों, मुख्यमंत्री श्री विजय भाई, नितिन भाई, आनंदीबेन, उपस्थित सर्वे महानुभावों, आ सूरतनी धरती है जेने वर्षों पहला मोरारजीभाई देसाई देशना प्रधानमंत्री तरीके आप्या था। જે ધરતીમાંથી દેશના આર્થિક વિકાસનું સપનું શ્રીમાન મોરારજીભાઈ દેસાઈએ જોયું હતું, આજે મોરારજીભાઈનો આત્મા જ્યાં હશે ત્યાં સુરતનો વિકાસ, દેશની આર્થિક નીતિઓ, देशना आर्थिक विकास की दिशा मोरारजीभाई ने सौथी वधारे संतोष आपती है। सरदार वल्लभ भाईए हिंदुस्तानी राजनीति की दिशा बदली नाखी। आजाद हिंदुस्तान में भारत केवो होय एनु स्पष्ट विजन कोई एक महापुरुष पासे हतुं, ते महापुरुषનું नाम सरदार वल्लभभाई पटेल। लांबू जीव्या नहीं, એટલા અલ્પ કાળમાં એમણે જે દેશના નકશાને અંકિત કરી દીધો, જેના કારણે આજે આપણે સૌ આન બાન શાન સાથે જીવી શકીએ છીએ। સ્વપુરુષાર્થથી, एंटरप्रेन्योरशिप द्वारा विकासनी ऊंचाईओं ने केवी रीते पार करी शकाय छे, ये सौजीभाईना परिवारे जे सिद्धि प्राप्त करी छे एनाथी जोई शकाय छे। घणाने एम लागतुं हशे के नरेंद्रभाई प्रधानमंत्री छे माटे અહીં બોલાયા છે, कोई आवा ब्रह्मा रहता नहीं। हकीकते
મેં સવજીભાઈને વર્ષો પહેલા એમના ગામ જવા માટેનું નિમંત્રણ સ્વીકાર કર્યું, દુધાળા. અને મેં બંને નક્કી કર્યું હતું કે ગામડે જઈને બાના હાથના રોટલા ખાઈશું. પણ કોઈ કારણસર હું મુખ્યમંત્રી રહ્યો પણ કરી ના શક્યો. મારા મનમાં એક વસવસો હતો, એક રહી જતો તો કે મેં સવજીભાઈને અન્યાય કર્યો છે. અને સવજીભાઈ બી એવા ઉદાર કે મારી જોડે ઝઘડો ન કરે. પ્રેમના કારણે યાદ કરાવવાનું ભૂલે નહીં. બીજું કઈ નહીં, બા યાદ કરતા હતા, આટલું જ કે બાના રોટલા ખાવા આવવાનું. એ મિત્રતા. અને મેં સવજીભાઈને મારી આંખો સામે મોટા થતા જોયા છે. તમને થતું હશે આ બધું? ના. હજારો કરોડનું એક્સપોર્ટ? ના. મોટા એટલે મનના મોટા થતા મેં જોયા છે. અને એના જ કારણે હું આખા ધોળકિયા પરિવારનો કોઈ સારો અવસર હોય ને લગભગ મારો પ્રયત્ન હોય કે હું જઈ આવું. આજે ફરી મને અવસર મળ્યો આવવાનો. ખૂબ મોટું કામ કર્યું છે, પણ હવે દેશની સુરત પાસે કઈ અપેક્ષા છે? હોય કે ના હોય? હોય કે ના હોય? ડાયમંડમાં આપણે ડાયમંડ બની ગયા, પણ હવે આપણે જેમ્સ એન્ડ જ્વેલરીમાં દુનિયામાં નંબર 1 થવું છે. અને માત્ર મેડ ઇન ઇન્ડિયા જ્વેલરી નહીં, ડિઝાઇન ઇન ઇન્ડિયા જ્વેલરી મારે દુનિયાને બતાવી. આપણે ત્યાં સદીઓથી હસ્ત કારીગરી દ્વારા જે જ્વેલરીના કામ થયેલા છે, એમાં સિઝનનું ધ્યાન રાખવામાં આવ્યું છે. વરસાદની સિઝન હોય તો કેવી જ્વેલરી હોય, ધોમ ધકતો તાપ હોય તો કેવી જ્વેલરી હોય, સવારમાં પહેરવા જેવી જ્વેલરી કઈ હોય, સાંજે પહેરવાની કઈ હોય, શિવજીને કઈ પહેરાય ને ગણપતિને કઈ પહેરાવાય, રૂક્ષ્મણીની કઈ હોય ને પાર્વતીજીની કઈ હોય, દરેકમાં ફરક છે. જે દેશના પૂર્વજોએ જ્વેલરીના ડિઝાઇનમાં આટલું અદ્ભુત કામ કર્યું હોય, વિશ્વને ભારતની મૂળભૂત ડિઝાઇન, અર્વાચીન ડિઝાઇન, એનું ઘેલું લગાડી શકાય. અને આજે આવા કુશળ લોકોની વચ્ચે હું ઉભો છું ત્યારે, કારણ કે બધા કુશળ લોકો છે, એમનામાં કૌશલ્ય છે. એ લોકો માત્ર પરસેવો પાડે છે એવું નહીં, એક એક હીરો તૈયાર કરવામાં પોતાનો પ્રેમ રેડતા હોય છે. અને દુનિયા પાસે પ્રેમથી અભિષિક્ત હીરો જ્યારે દુનિયાનો કોઈ વ્યક્તિના શરીર પર ધારણ કરે છે ને, ત્યારે એનામાં પણ પ્રેમ પ્રસ્ફુરિત થતો હોય છે. આ કામ આ સુરતની ધરતીમાં થાય છે, આ કોમ્પ્લેક્સમાં થાય છે. અને તેથી
સુરત બીડું ઉઠાવે, સવજીભાઈનું પરિવાર એનું નેતૃત્વ કરે, ભારત સરકાર પાસેથી જે મદદ જોઈતી હોય હુકમ કરે, પણ ભારતની ડિઝાઇન થયેલી, ભારતમાં બનેલી જ્વેલરી એનું વિશ્વને ઘેલું લાગે. અને અત્યારે માર્કેટમાં કન્ઝ્યુમર ડ્રીવન પ્રોડક્ટ આવે છે. મારે ભારતની જે પ્રોડક્ટની તાકાત છે, કન્ઝ્યુમરને આકર્ષવા માટે મજબૂર કરે એવી પ્રોડક્ટ તરફ લઈ જવું છે. આપણે બીડું ઉઠાવીએ, હીરા બહુ કાપ્યા, બહુ ગજ્યા. હવે આપણે જ્વેલરીની બાબતમાં નવી ઊંચાઈ પ્રાપ્ત કરીએ અને સવજીભાઈની ટીમ એ દિશામાં કામ કરી રહી છે. પરંતુ સમગ્ર ગુજરાત આનું નેતૃત્વ કરે, દેશ એનું નેતૃત્વ કરે અને સમગ્ર વિશ્વના આ બજારમાં આપણે આપણી તાકાત ઉભી કરીએ એવી મારી આપ સૌને શુભકામનાઓ છે. આજે મને પરિવારના સૌને મળવાનું થયું, બાના આશીર્વાદ લેવાનો અવસર મળ્યો. મને આજે 3 પેઢીને એક સાથે ઘણા સમય પછી મળવાનું થયું. મારા માટે આનંદનો વિષય છે. ઘણા લોકોને થતું હતું કે મોદી સાહેબ સવારથી નીકળ્યા છે, થાકતા નથી, આ કુટુંબને મળવું એટલે થાક ઉતરી જાય. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈઓ. ભારત માતા કી, ભારત માતા કી.